અને હવે કરીશું બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય કે જેઓ આજે વય નિવૃત્ત થવા જઈ રહ્યા હતા। એક તરફ 3 માસના એક્સટેન્શનની ચર્ચાઓ થઈ રહી છે, અટકળો ચાલી રહી છે, બીજી તરફ તેઓના વિદાય સમારંભની જે તૈયારીઓ થઈ હતી જેને હવે રદ કરવામાં આવી છે, જે મંડપ હતો એ કાઢી નાખવામાં આવી રહ્યો છે અને તેઓને જે ગાર્ડ ઓફ ઓનર આપવા માટે જે સિપાહીઓ આવ્યા હતા એ પણ હવે પરત જતા દ્રશ્યમાં સામે આવ્યા છે, દ્રશ્યમાન થઈ રહ્યા છે। ત્યારે વિદાય સમારંભની તૈયારીઓ આજે સવારથી થઈ રહી હતી અને તેની સાથે જ અટકળો પણ ચાલી રહી હતી કે તેઓને એક્સટેન્શન આપવામાં આવશે। હવે સત્તાવાર આદેશની રાહ જોવાઈ રહી છે કે આખરે તેઓને એક્સટેન્શન મળ્યું છે તો કેટલા સમયનું મળ્યું છે, કેટલા મહિનાનું મળ્યું છે કે કેટલા વર્ષોનું મળ્યું છે। ત્યારે ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન કે અલવિદા એ સંદર્ભે હજુ પણ અસમંજસ ચાલી રહ્યું છે અને આ જ મામલે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ રહ્યા છે। સીધા જઈશું સોનલ પાસે કે જેઓ જ્યાં વિદાય સમારંભ થઈ રહ્યો હતો ત્યાંથી જ હાલ જોડાઈ રહ્યા છે। સોનલ, ખૂબ જ અસમંજસતા રહી, વહેલી સવારથી જે ચર્ચાઓ ચાલી રહી હતી, એક્સટેન્શન મળશે કે પછીથી આજે વિદાય સમારંભ થશે, હવે હાલ શું? સોનલ જી જય, અમે અત્યારે પોલીસ ભવન ખાતે છીએ અને મહત્વપૂર્ણ છે કે જે અત્યારે માહોલ અહીંયા જોવામાં આવી રહ્યો છે, સવારથી જ ડીજીપી વિકાસ સહાય જે વય નિવૃત્ત થઈ રહ્યા છે આજે, ત્યારે તેમને એક્સટેન્શન મળશે કે કેમ તેની અટકળો ચાલી રહી હતી અને તે દરમિયાન બીજી બાજુ તેમના જે વિદાય સમારોહ છે તેની તૈયારીઓ ચાલી રહી હતી। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ કે જે વિદાય સમારોહ છે જે તે રદ કરવામાં આવ્યો છે, જે આ અલગ અલગ ફ્લેગ અહીં ડેકોરેશન માટે મૂકવામાં આવ્યા હતા તે અહીં જોઈ શકાય છે કે જે કાઢી નાખવામાં આવ્યા છે। ડીજીપી વિકાસ સહાય આજે વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થઈ રહ્યા હતા। સાંજે 6 વાગે તેમની જે કાર્યકાળ છે તે પૂર્ણ થઈ રહ્યો હતો, પણ મહત્વપૂર્ણ છે કે એક તરફ તેમની એક્સટેન્શનની અટકળો હતી, તેમને 3 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે તેવી અટકળ સામે આવી રહી છે, ક્યાંક 6 મહિનાના એક્સટેન્શનની વાત સામે આવી રહી છે, પણ એક્સટેન્શન હવે જે એવું લાગી રહ્યું છે કે લગભગ નક્કી ગણી શકાય, પણ જે સત્તાવાર સરકાર તરફથી જે જાહેરાત છે તેની રાહ જોવાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે તેમનો જે વિદાય સમારોહ છે તે રદ કરી દેવામાં આવ્યો છે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકાય છે કે જે સ્ટેજ છે તે એક તૈયાર કરવામાં આવ્યું હતું। આ સ્ટેજ કે જ્યાં વરસાદનું વિઘ્ન ન નડે તે માટે થઈ અને જે સ્ટેજ છે તે તૈયાર કરાયો હતો, પણ મહત્વપૂર્ણ છે કે હવે જ્યારે તેમનો કાર્યક્રમ વિદાય સમારોહ જે છે તે રદ કરી દેવામાં આવ્યો છે ત્યારે આવા સંજોગોમાં હવે તેમનું એક્સટેન્શન છે તે નક્કી માનવામાં આવી રહ્યું છે, પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, તેની રાહ જોવાઈ રહી છે। આ જોઈ શકાય છે, આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે જીપ છે તે તૈયાર કરવામાં આવી હતી અને સામાન્ય રીતે વય નિવૃત્ત થતા જે અધિકારી છે તે આને જીપને ખેંચતા હોય છે, સફેદ દોરડું જે છે તે પણ જોઈ શકાય છે કે જે અંદર મૂકવામાં આવ્યું છે। એક જે પ્રથા છે, જ્યારે વિકાસ સહાય નિવૃત્ત થવાના હોય તો પણ તેમને જે આ પ્રથા છે તેને અનુસરવાની થતી હોય છે, પણ મહત્વપૂર્ણ છે કે હવે જ્યારે નક્કી થઈ ચૂક્યું છે કે વિકાસ સહાયનો વિદાય સમારોહ પણ રદ કરી દેવામાં આવ્યો છે અને જે ફ્લેગ્સ ડેકોરેશન માટે લગાવવામાં આવેલા હતા તે ઉતારી દેવામાં આવ્યા છે અને સાથે એનાથી પણ વધારે મહત્વપૂર્ણ વાત એ છે જય કે જે બેન્ડ આવેલું હતું, જે ગાર્ડ ઓફ ઓનર આપવા માટે જે જવાનો અહીં પહોંચ્યા હતા તે જવાનો પણ હવે પરત ફરી ચૂક્યા છે અને મહત્વપૂર્ણ છે કે જે આ ડેકોરેશન છે તે ઉતારી દેવામાં આવ્યું છે, શરૂઆત થઈ ચૂકી છે, જે ફ્લેગ છે તે ઉતારી દેવામાં આવ્યા છે। જો કે સ્ટેજનો જે ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે સ્ટેજ હજુ યથાવત છે, પણ મહત્વપૂર્ણ છે કે હવે જ્યારે એક્સટેન્શનની અટકળો ચાલી રહી હતી તેની વચ્ચે તેમનો વિદાય સમારોહ રદ કરી દેવામાં આવ્યો છે। જે જવાનો છે ગાર્ડ ઓફ ઓનર આપનારા તેમને અહીંથી રવાના કરી દેવામાં આવ્યા છે, માટે એક વાત કન્ફર્મ થઈ ગઈ છે કે વિકાસ સહાયને એક્સટેન્શન મળી ચૂક્યું છે, પણ સરકાર તરફથી જે સત્તાવાર જાહેરાત છે તે હજુ સુધી થઈ નથી, માટે સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે। એક્સટેન્શનના સંદર્ભની વાત કરીએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે તેમનું જે એક્સટેન્શન છે તે તેમને મળી ચૂક્યું છે, કેમ કે વિદાય સમારોહ અહીંથી રદ કરી દેવામાં આવ્યો છે। હવે સરકાર ક્યારે જાહેરાત કરે છે તે જોવાનું રહેશે। સોનલ, જે વિદાય સમારંભ હતો એ રદ કરવામાં આવ્યો છે, એટલે કે આ એક કાર્યક્રમ રદ થયો છે, હજી સુધી તેઓની નિવૃત્તિ રદ થઈ છે કે એક્સટેન્શન તેઓને મળ્યું છે એની સત્તાવાર માહિતીઓ નથી આવી। ઓવરઓલ શું લાગે છે આપને કે શું થઈ શકે છે સોનલ? જઈ એક રીતે જોવા જઈએ તો આજે સાંજે 6 ને 10 વાગે તેમનો જે કાર્યકાળ છે તે પૂર્ણ થયો ગણાય અને તેમની વય મર્યાદાના કારણે જે નિવૃત્તિ છે
તે યથાવત ગણી શકાય. પણ મહત્વપૂર્ણ છે કે તેમને એક્સટેન્શન આપવાની જ્યારે વાત સામે આવી છે, એના જે દ્રશ્યો છે તે પણ હું આપની સાથે સાથે બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે કારનો કાફલો છે તે પણ તૈયાર થઈ રહ્યો છે. ડીજીપી વિકાસ સહાય જે અહીં નીચે આવશે તેની રાહ જોવાઈ રહી છે. મીડિયા પણ તેમની સાથે તેમને આવવાની રાહ જોઈ રહ્યું છે. પણ મહત્વપૂર્ણ છે કે જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે ફ્લેગ છે તે પણ ઉતારી દેવામાં આવ્યા છે અને જે સ્ટેજ છે તેનો જે માહોલ છે તે હજુ યથાવત છે. સ્ટેજનું જે તૈયારીઓ કરવામાં આવી છે તે હજુ યથાવત જ રાખવામાં આવી છે. પણ હવે જ્યારે એક્સટેન્શનની વાત કરીએ તો સત્તાવાર રીતે જઈ સરકાર તરફથી જ્યાં સુધી જાહેરાત નહીં થાય ત્યાં સુધી માત્ર અટકળોને આધારે જ જે મુદ્દો છે તે ચાલશે. પણ મહત્વપૂર્ણ છે કે હવે જ્યારે વિદાય સમારોહ રદ કરી દેવામાં આવ્યો છે જઈ તો ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે તેમનું જે એક્સટેન્શન છે તે નક્કી છે અને એ માટે થઈને જ તેમનો જે વિદાય સમારોહ છે તે રદ કરવામાં આવ્યો છે. ગાર્ડ ઓફ ઓનર આપનારા જે જવાનો હતા તેમને બપોરથી અહીં બેસાડી રાખવામાં આવ્યા હતા. તેમને ખુદને ખબર ન હતી કે તેમને ક્યારે ગાર્ડ ઓફ ઓનર આપવાનું છે, પણ તેમને અહીં બેસવા માટેની જે સૂચનાઓ છે તે અપાયેલી હતી. અહીંયાના જે દ્રશ્યો છે તે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે ગાર્ડ ઓફ ઓનર જવાનો છે તે સ્ટેન્ડ બાય થઈ રહ્યા છે અને સાથે સાથે ડીજીપી વિકાસ સહાય જે છે તે આવી રહ્યા છે. જોઈ શકો છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો સ્ક્રીન પર. ડીજીપી વિકાસ સહાય જે છે તે અહીં પહોંચી રહ્યા છે અને સાથે સાથે જ મહત્વપૂર્ણ છે કે જે ઉચ્ચ અધિકારીઓ છે તમામ અહીં પહોંચ્યા છે. ડીજીપી વિકાસ સહાય હવે જ્યારે આવ્યા છે. સર એક્સટેન્શન સંદર્ભમાં શું કહેશો? તો ડીજીપી વિકાસ સહાય જે છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈ વાતચીત આ સંદર્ભમાં કરવા માંગતા નથી. પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, જે ઢાંચો તૈયાર કરવામાં આવ્યો હતો સમગ્ર તેમના વિદાય સમારોહ સંદર્ભમાં તે પણ જે છે તે યથાવત રાખવામાં આવ્યો છે. પણ જે ફ્લેગ તૈયાર કરવામાં આવ્યા હતા તે ઉતારી દેવામાં આવ્યા છે અને હાલ જે અહીંયાનો માહોલ છે તે જોઈ શકાય છે કે ડીજીપી વિકાસ સહાયે જો કે કંઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે. પણ જે રીતે અત્યારે જે માહોલ સામે આવ્યો છે, જે વિદાય સમારોહ છે તે રદ કરી દેવામાં આવ્યો છે અને માટે જ સરકાર તરફથી જે સત્તાવાર જાહેરાત છે તેની રાહ જોવાઈ રહી છે. જો કે આ સંદર્ભે ડીજીપીએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. પણ મહત્વપૂર્ણ છે કે સરકાર તરફથી હવે જ્યારે સત્તાવાર જાહેરાત થશે ત્યારે જ તેમના એક્સટેન્શન સર્વા કેટલા સમયનું તેમને એક્સટેન્શન મળ્યું છે તે સંદર્ભે ક્લેરિટી આવશે. જી સોનલ, તેઓ આ સંદર્ભે ક્લેરિટી ચોક્કસથી આપશે. પણ હાલ તેઓ જ્યારે બહાર નીકળ્યા એ સમયે આપને શું લાગે છે તેઓ કઈ રીતે તેઓનું એક્સટેન્શન મળ્યું હોઈ શકે કે પછીથી આ જે કાર્યક્રમ રદ થયો છે, શું લાગે છે આપને? અટકળો હવે શું, હવે કયા પ્રકારની? કારણ કે જેમની રાહ જોવાઈ રહી હતી એ આવ્યા અને જતા રહ્યા. સોનલ, જય એક વાત ક્લિયર છે કે જે પ્રકારે વિદાય સમારોહ રદ કરી દેવામાં આવ્યો છે એટલે હવે શુંનો જવાબ એ જ આવી શકે કે જે એક્સટેન્શન છે તે નક્કી માની શકાય હાલના તબક્કે. કેમ કે વિદાય સમારોહ એમનો ત્યારે શક્ય બને કે જ્યારે તેમને વય મર્યાદાથી નિવૃત્ત કરી દેવામાં આવનાર હોય. પણ સત્તાવાર હવે જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જેમ મેં હમણાં આપને જણાવ્યું તેમ કે જે વિદાય સમારોહ છે તે ચોક્કસપણે રદ કરી દેવામાં આવ્યો છે. માટે એક અટકળ એ પણ લગાવી શકાય કે તેમનું જે એક્સટેન્શન છે તે લગભગ કન્ફર્મ ગણી શકાય. કેટલા સમયનું એક્સટેન્શન મળ્યું છે તેના સંદર્ભમાં હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી. કેમ કે સરકાર તરફથી જ્યાં સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી જે ક્લેરિટી છે તે નહીં આવે. માટે 3 મહિનાનું પણ હોઈ શકે છે, 6 મહિનાનું પણ હોઈ શકે છે. અલગ અલગ જે એક્સટેન્શન છે તે પ્રકારના હોઈ શકે છે. પણ હાલના તબક્કે એટલું કહી શકાય કે જે પ્રકારે વિદાય સમારોહ રદ કરવામાં આવ્યો છે તે જોતા ચોક્કસપણે તેમનું જે એક્સટેન્શન છે તેને કન્ફર્મ માની શકાય. અહીંયાના જે દ્રશ્યો છે તે બધું એક વખત હું આપને બતાવવા માંગીશ કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અહીંથી નીકળી રહ્યા છે. ડીજીપી વિકાસ સહાય જો કે થોડી મિનિટો પહેલાં જ અહીંથી નીકળી ચૂક્યા છે. તેમણે TV13 સાથેની વાતચીતમાં જો કે કંઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ મહત્વપૂર્ણ છે કે જે એક્સટેન્શન છે તેના સંદર્ભમાં જે સવારથી અટકળો ચાલી રહી હતી, હજુ પણ જે એક વાત કહી શકાય કે તેમને એક્સટેન્શન કે અલવિદા આ એક જે પ્રશ્ન હતો તે સવારથી ચાલી રહ્યો હતો. એક લાંબો મેલોડ્રામા સવારથી અત્યાર સુધી ચાલ્યો. જે પ્રકારે તેમની વિદાયની તૈયારીઓ અહીં કરવામાં આવી, જીપને પણ શણગારવામાં આવી અને સાથે સાથે ખાસ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યો. પણ મહત્વપૂર્ણ છે જઈ કે તેમનો વિદાય સમારોહ રદ કરી દેવામાં આવ્યો છે અને એક્સટેન્શન સંદર્ભે તેમને લગભગ નિશ્ચિત માની શકાય. પણ જ્યાં સુધી સરકાર જાહેર નહીં કરે ત્યાં સુધી જે આ સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા માટે. તો જ્યાં સુધી સરકાર જાહેર ના કરે ત્યાં સુધી આ મામલે હજી પણ કંઈક પણ કહેવું મુશ્કેલ છે. એક્સટેન્શન મળ્યું છે, એક્સટેન્શન નથી મળ્યું કે પછી વિદાયમાન અપાયું છે, આ સવાલ ઉપર હજી પણ અસમંજસતા જ છે.